છે તમારે પાવાની કલર તમે પાઈ શકો છો. કાચ છે, કાચની ટીપ ભરી છે. ડબલ કેમિકલ માંજો પડે. હા જો આસમાનમાં મેચ કરે. ટ્રાફિક જોતા તમને અંદાજો આવી જાય કે 40 કિલોમીટર દૂર. ભાવનગરના માંજાવાળા હુસેનભાઈ માંજાવાળા ઘણા બધા માંજાવાળા છે. ચાલો કન્ટિન્યુ બિનાનો તમને બતાવું કઈ રીતનું ટ્રાફિક છે, કઈ રીતે માંજા પાઈ રહ્યા છે. અત્યારે તમે જોઈ શકો છો આજ ભાઈ રવિવાર, અને રવિવારમાં ટ્રાફિક જોવો તમે. ટ્રાફિક જોતા તમને આઈડિયા આવી જાય ભાઈ કે કેટલું મોટું માર્કેટિંગ છે ભાઈ માંજાનું ભાવનગરની અંદર અત્યારે. જોવો તમે આ બધી દોરી પવાઈ ગઈ છે, અહીંયા પાઈ રહ્યા છે. જોવો તમે કાંઈ ઘટે નહીં. જો અહીંયા બધા પાઈ રહ્યા છે. દર વર્ષે જો કે આપણે આવીએ છીએ માંજાની સિઝનમાં, આ વર્ષે પાછા આવ્યા છીએ. જો તમે એટલે તમને આઈડિયા આવી જાય કેટલું મોટું મેન્યુફેક્ચરિંગ છે ભાઈ આ લોકોનું. બહુ મોટું ભાઈ માંજાવાળા. આ બધા જો અલગ અલગ માંજાના કલર છે. કલર છે આ બધા અલગ અલગ કલર છે બધા. જે તમારે પાવ હોય ને એ રીતનો માંજો છે ને એ તમે પાઈ શકો છો. આ બધા ઓપ્શન છે. બાકી જો આ બધા દર જો કાંઈ ઘટે નહીં ભાઈ. આ બધા અહીંયા તમને રીલ પણ મળી જાય, રેડીમેડ રીલ પણ મળી જાય. બધું તમને અહીંયા જ મળી જાય એ રીતનું છે. ચાલો આગળ પાયું રીલ પાયું પવાય છે ભાઈ સબસ્ક્રાઈબર છે આપણે. જો રીલ અહીંયા પવાઈ રહ્યું છે એમનું. બધી ભાઈ ફૂલ ઓન ટ્રાફિક છે આ વખતે, કાંઈ ઘટતું જ નહીં આમાં. જો છે ને હજી ઓલી સાઈડ તમને લઈને જાઓ ભાઈ. બહુ મોટી સંખ્યામાં માંજાનું કામકાજ શરૂ થઈ ગયું છે. આમ અડધા પાય છે ને અડધા વીટવે છે. અહીંયા સમોસાનું ચાલુ છે. જો ટ્રાફિક જુઓ ભાઈ. ટ્રાફિક જોતા તમને અંદાજો આવી જાય કે માર્કેટિંગ કેવડું છે ભાઈ વણ માંજાનું. શહેર વણ ધમાકેદાર હોય એવું લાગે, કેમ કે મેં જેટલી વખત અહીંયા ભાવનગર માંજા માર્કેટનો વિડીયો બનાવ્યો ને એટલી ટ્રાફિક ક્યારેય નહીં જોઈ. આજ પહેલી વખત એટલી ટ્રાફિક જોઈ. કદાચ હું થોડોક લેટ હોઈ શકું પણ મેં આ ટ્રાફિક જોઈ ભાઈ. અહીંયા કેટલા લોકો છે આમ તો જો ભાઈ. આમાં ક્યાં હું થાય એ ને ખબર ભાઈ. બહુ મોટી સંખ્યામાં ભાઈ આ બધા હુસેનભાઈ માજાવાળા બધા અલગ અલગ છે. કેમ છે ભાઈ સારું પાઈ દીધું? ચાલુ જ છે ભાઈ. જો ભાઈ પાય છે, રીલ પાય છે બધા. બહુ મોટી સંખ્યામાં ભાઈ ટ્રાફિક છે આજ ભાવનગર હુસેનભાઈ માજાવાળામાં. પાયું રીલ કયું પાયું? 5 રીલ પાયા. 5 રીલ? હા 2004 ને 1000. પતંગના ભારે શોખીન છો એમાં કાંઈ સ્પેશિયલ દિહોર થી આવ્યા 40 કિલોમીટર દૂર. સ્પેશિયલ દિહોર થી આવ્યા ભાઈ રીલ પાવા. જો સબસ્ક્રાઈબર. હા ભાઈ આભાર થેન્ક યુ. જો ભાઈ બધા જો અહીંયા બે બાજુ એટલી સાઈડ બે બાજુ ક્યાંક પાય છે તો ક્યાંક વેટવે છે. વેટવાઈ રહ્યું છે રીલ. ભાઈ મોટી માર્કેટ થઈ ગઈ છે અત્યારે હુસેનભાઈની. બધા પણ એક જ બ્રાન્ચથી છે આમાં, હુસેનભાઈ જ આમાં. ક્યાં ઓરિજિનલ બધા લગભગ ભાઈઓ છે. દર વખતે આપણે ઓડિશન લઈએ, ઇન્ટરવ્યૂ લઈએ છીએ. આ વખતે જોઈએ આગળ કોઈક મળે તો. હા જો કલર ને કાંઈ ઘટે નહીં. બધી બાજુ એટલી ટ્રાફિક. અહીંયા જો ભાઈ કલર બને છે. આ બધા કલર છે. જે તમારે પાવાની કલર તમે પાઈ શકો છો. ભાઈ આમાં પાવાની જ ખાસ ટ્રીક હોય. આમાં મને કાંઈ હું ને બોલું એ ટ્રાફિક જ એટલું છે, કાંઈ સમજાતું જ નહીં ભાઈ. એવું છે. અહીંયા પણ તમને રીલ ઉપલબ્ધ રેડીમેડ મળી જાય, જેવા જોઈએ એવા. જો આ બધા રેડીમેડ રીલ્સ. આ બધા રીલ છે ને રેડીમેડ જોઈએ તો રેડીમેડ મળે, પણ મોસ્ટ ઓફલી બધા લોકો પાય છે. હા કેમ છે ભાઈ સારું? આગળ જાઓ તમને બતાવું ભાઈ. અહીંયા વિડીયો કરવામાં તરત થઈ જાય વિડીયો, વાર ન લાગે 1 સેકન્ડ. હા ભાઈ આ બધા છે ને એટલી મોટી સંખ્યામાં છે ભાઈ માણસો. જો ચાલો હવે આગળ તમને લઈ જાઓ. આગળ પણ હુસેનભાઈની શાખા છે. આ બધી હુસેનભાઈની શાખા છે ભાઈ. ભાઈ હોય કે રામ જાણે કઈ રીતનું હોય. પણ આ એરિયામાં જેટલા પણ તમને દેખાય ને એ બધા હુસેનભાઈ જ દેખાય છે મને. જો છે ને સામેથી બધી ઠેઠથી ઠેઠ સુધી એકલા હુસેનભાઈ માજાવાળા જ દેખાય છે. પણ ભાઈ પહેલેથી જ આમનું નામ રહેલું છે માંજામાં. હવે હું પતંગ નથી સકાવતો, પહેલાં સકાવતો ને જેવા આમ શોખ હતો ભાઈ ભાવનગર રીલ પાઈ અને ક્યાં પાવું એમ કહીને તો બધાનો સજેશન એક મળતું હુસેનભાઈ માજાવાળા ત્યાં જાય. તો મોસ્ટ ઓફલી એ રીતે પહેલેથી આપણા નામ છે એવું બધું છે. જો બધા બાકી અહીંયા રીલ પાઈ રહ્યા છે ભરપૂર માત્રામાં, કાંઈ ઘટે નહીં. જો હવે તમને બતાવું
આ રીતનું છે બધું. જો હુસેનભાઈ માંજાવાળા ઓરિજિનલ આમાં ક્યાં છે એ તમારે પરખ કરવાની ભાઈ, મને નથી ખબર. બાકી જો અહીંયા આ પણ રહ્યા શેઠ. કેમ છે શેઠ? સારું. આ શેઠ દર વખતે ઓલી ચેનલના વિડીયોમાં હોય ને આ શેઠની ઇન્ટરવ્યૂ લેતા આપણે દર વખતે. પણ અત્યારે ઇન્ટરવ્યૂની કાંઈ જરૂર મારે તમને નહીં પડે. તમે જો આ બધા કલર ઓપ્શન છે, કાંઈ ઘટે નહીં. આ શું છે ભાઈ? કાચ છે. કાચની ટીપ ભરી છે. કાચ છે આ જુઓ તમે, છે ને વાગે નહીં એવો કાચ છે. અને આ એમનું ખાસ લિક્વિડ છે એ રીતનું છે. બાકી માંજા ભાઈ બનાવવા ઉપર ડિપેન્ડ રહે એ રીતનું છે બધું. જો કાંઈ ઘટે નહીં, છે ને મસ્ત. એટલા બધા કલર ઓપ્શન અવેલેબલ છે. પણ ગુલાબી ને વ્હાઈટ ને એ વધારે રીલ મને દેખાય છે. ગુલાબી ને વ્હાઈટ નું વધારે ડિમાન્ડેબલ રહી છે. અહીંયા આમ તો જો અહીંયા એટલી ભીડ છે. રીલ પાવા વાળાની ભીડ. ઘટે આ બધા રીલ લઈ રહ્યા છે. અરે લઈ લીધા. કયું પાવાનું છે? કયું પાવું? 156 ભાઈ, જેવું નામ એવું કામ. 156 પેલે એમાં હુસેનભાઈ માંજાવાળાનો ડબલ કેમિકલ માંજો પડે. હા જો આસમાનમાં મેચ કરે ભાઈ હુસેન દાદા જો. હા કાંઈ ઘટે નહીં. અવેલેબલ તમને મળી જાય. અરે તમને લઈ લઈ ભલામણા કોઈ લે. બાકી ત્રાપજ વાળા છો? અરે બધા આવી ગયા ભાઈ. બધા રીલ પાવા આવી ગયા છે, રીલ પાઈ રહ્યા છે. આવું છે બધું માર્કેટિંગ ભાઈ, બહુ મોટા પાયા માર્કેટિંગ છે. આજ વિડીયો તરત થઈ ગયો મારે 1 સેકન્ડમાં. અહીંથી અહીંયા નીકળે ને વિડીયો, કેમ કે એટલા બધા માંજાવાળા જ એટલા છે. દર વખતે હું વહેલા આવી જતો, આ વખતે 1 અઠવાડિયું લેટ આવ્યો છું, પણ ફૂલ ટ્રાફિક થઈ ગઈ ભાઈ. અને આજ ખાસ રવિવાર મેં કીધું એમ તો વધારે ટ્રાફિક છે એવું છે બધું. ભાઈ કેમ છે? સારું. રીલ પાયું? કયું પાયું? હા આકળ પાઈ ભાઈ બને, કાંઈ ઢીલા નહીં દે, ભૂકા કાઢે. કેમ છે ભાઈ? સારું. ભાઈ આ ભાવનગરમાં સબસ્ક્રાઈબર ઘણા બધા મળી જાય છે. અહીંયા જો આ રીલ પાઈ છે. તમારું રીલ પાઈ રહ્યા છે અત્યારે પડ્યું છે એ બરાબર. હા ભાઈનું રીલ છે એવું છે ભાઈ. હવે ભાઈ બધા અલગ રીલ પાઈ છે. આમાં જો વધારે તો શું છે આ ભાઈ પાવાની ખાસ ટ્રીક હોય છે બધી. પાવા અને માંજો જે બનાવતા હોય ને એની ટ્રીક હોય છે આખી બધી. અહીંયા છે ને ફિરકી મળે છે, કઈ ઘટે નહીં. બધી અલગ. કેટલાથી ફિરકી શરૂ થાય? ખાલી ફિરકી કેટલાથી? 60 રૂપિયાથી. બરાબર. ખાલી ફિરકી ભાઈ તમારે લેવી ને તો 60 રૂપિયાથી શરૂ થાય. પછી તમારે જેવી હા રેડીમેડ. આનું શું છે ભા? 300 900 મીટર દોરો આવી છે ભાઈ. આ 1000 મીટર આવે એના 350 રૂપિયા. આના 350. આ 350 ભાઈ 1000 મીટર છે. 2,500 યુ છે. આ 550 રૂપિયા 2,500 યુ છે ભાઈ. જો આ બધો સ્ટાર્ટિંગ ભાવ. પછી તમારે જેવું જોઈએ એવું ટૂંકમાં થઈ જાય અપ લેવલનું. બાકી આ બધા સ્ટાર્ટિંગ ભાવ છે એ રીતનું છે બધું ભાઈ. આ લોકેશન તો બધાને ખબર જ છે. ગધેડિયું કહેવાય ને આપણે, આ કે જવાહરલાલ મેદાન એવું કાંઈક કહેવાય છે. તો ત્યાં જ તમને મળી જવાનું છે આ બધો એરિયો. આખા જે જેટલું મેં બતાવ્યું ને ત્યાં જ તમને મળી જશે. જો બાકી બહાર પણ પતંગ ને ફિરકીના સ્ટોલ લાગેલા છે બધા અલગ. તો તમે જોઈ શકો છો. અહીંથી તમને દોરી છે ને, દોરી જોતી તો એ પણ તમને મળી જાય. બધી અલગ ફિરકીઓ છે. નાના છોકરાઓ માટે પણ ફિરકીઓ છે ભાઈ. જો આ બધી છે ને નાના છોકરાઓ માટે ફિરકી જોઈએ ને તો એ પણ તમને અહીંયા મળી જાય. આ પતંગ કાંઈક નાની આવી છે જો આવો હાવ નાની પતંગ છે, સરસ બનાવટી છે. આ જો હાવ નાના છોકરાઓ માટે ફિરકી. તો બધી વસ્તુ તમને અહીંયા એક જ જગ્યાએ મળી જાય. આવી જાજો ભાઈ લેવું હોય તો. આ શું છે? ફિરકી છે. આ ફીંડલી છે. અરે આ ફિરકી કઈ? નાના છોકરાઓ માટે છઠ્ઠી નહીં હોય ને એના માટે ફોટોશૂટ છે, શો માટે. આ બધી શો માટે પતંગો છે જો નાની. હા જો કેટલી નાની સરસ મજાની પતંગ. માસ્ક પણ છે જો અહીંયા ભાઈ. માસ્ક પણ તમને મળી જવાના છે અલગ વેરિયન્ટના બધા. અહીંયા તમે જોઈ શકો છો. આ પણ તમે જો ભાઈ જબરું ડેન્જર પડી ગયું. આ તો દેખાડી જ દીધું તમને. આ બાજુ પણ માસ્ક છે બધા અલગ. તો માસ્ક પપોડાય તમને મળી જાય અહીંયા જો. માસ્કની સાથે મોટા ભાઈ એ રીતનો છે. તો પહોંચી જજો. આ છે આપણો જવાહરલાલ મેદાન કહેવાય કે જવાહર મેદાન ગુરુદ્વારની સામે. જવાહર મેદાન ગુરુદ્વારાની એકદમ સામે. તમને બધાને ભાઈ ખબર જ છે આ લોકેશન બહુ ફેમસ છે ભાઈ.
તો આવી જાજો તમારે પાવું કોઈ કોઈ ભાઈ અહીંયા રીલ પાયેલું છે ને એ ખાસ કમેન્ટમાં કહેજો મને એટલે ખ્યાલ આવે. મેં પાયેલું છે ભાઈ એક જ વાર સિંગલ ટાઈમ પાયેલે. હવે તો પતંગ જ નથી સકાવતા આપણે. ક્યારેક સકાઈ એ કોક નહીં ભાઈ માંગી પતંગ. તો તમે કોઈ પાયેલું હોય તો જરાક કમેન્ટમાં કહેજો. ચાલો મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, રામ રામ, આવજો મહાદેવ.